વિદ્યાર્થી મિત્રો, ભારત વર્ષની ભવ્યતા પાઠ 8 ધોરણ 6 ભાગ 1 પાષાણકાળથી લઈને લગભગ 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. એટલે પાષાણકાળ એટલે કે પથ્થર, પાષાણ એટલે પથ્થર, ત્યાંથી લઈ અને 8મી સદી. 8મી સદી એટલે 8મી સદી એટલે કઈ સદી? તો કે ઈસવીસન 700થી 800 સુધી, એને 8મી સદી. તો 8મી સદી સુધીના પ્રાચીન ભારતના ઇતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કાળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે, જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નહેરુ, જેને વિવિધતામાં એકતા કહી છે, તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજ જીવનની આપણે માહિતી મેળવીશું, જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણને માહિતી મળી શકે. બરાબર છે? એટલે આપણે કલા, સ્થાપત્ય અને સમાજ જીવન, એમાં સૌથી પહેલાં આપણે જોઈશું પ્રાચીન ભારતની ખેતી. આપણા દૈનિક જીવનની મોટા ભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણને ખેત પેદાશોમાંથી મળે છે. ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા હતી. પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. બરાબર છે? હવે જવાહરલાલ નહેરુએ આપણી ભારતીય સંસ્કૃતિને કેવી કહી છે? તો કે વિવિધતામાં એકતા. બરાબર છે? હવે પ્રાચીન સમયમાં કઈ કઈ વ્યવસ્થા હતી? તો ખેતી માટે તો વિવિધ ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા. અને ખેતીની શરૂઆત ક્યારે થઈ હતી? પ્રાચીન ભારતમાં જ થઈ હતી. બરાબર છે? હવે કયા કયા પાકની ખેતી થતી હતી પ્રાચીન સમયમાં? તો ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વટાણા વગેરેની ખેતી થતી હતી. હવે આપણે આગળ જોઈશું. હવે છે ઓજારો. એ ખેતી માટે કયા કયા ઓજારો? ઓજારો એટલે કે હથિયારો. કયા કયા હથિયારો વપરાતા હતા? તો કે હડપ્પા સંસ્કૃતિમાં ખેત ઓજારોના હળના અવશેષો મળ્યા નથી. અવશેષો મળે એટલે કે ખોદકામ કરવું કે ક્યાંય મ્યુઝિયમમાં સાચવેલું હોય એવા કોઈ હડપ્પા સંસ્કૃતિના ખેત ઓજારોમાં જે ખોદકામ ઉત્ખનન કરવામાં આવ્યું તેમાં કોઈ અવશેષ મળ્યા નથી. પરંતુ શું મળ્યું છે? તો કે હળ આકારનું રમકડું મળ્યું છે. તેથી જાણી શકાય કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા. આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડના સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળના ફણા એટલે કે ફાલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા. બરાબર છે? હડપ્પા સંસ્કૃતિના ખેત ઓજારોમાં શાના અવશેષો મળ્યા નથી? તો કે હળના. પણ હળનું શું મળ્યું છે? રમકડું. એટલે શું કહી શકાય કે ખેતીમાં લોકો હળનો ઉપયોગ કરતા હશે. બરાબર છે? આશરે કેટલા વર્ષ પહેલાં ખેતી માટે કયા સાધનોનો ઉપયોગ થતો હતો? તો કે 2500 વર્ષ પહેલાં લોખંડના સાધનોનો. હવે જંગલો સાફ કરવા માટે કોનો સમાવેશ થાય છે? તો કે કુહાડીઓ અને હળના ફણા. ફણા એટલે કે ફાલ. અને એ ઉપરાંત કયા કયા સાધનો? તો કે દાતરડું અને કુહાડા. આપણે ઓજારોની વાત કરી. પહેલાં ખેતીની કયા પાકની વાત કરી, હવે ઓજારોની વાત કરી. હવે આપણે સિંચાઈની વાત કરીશું. હવે જે આ ચિત્રમાં બતાવ્યું છે એ ફુવારા પદ્ધતિ છે. અત્યારે આવી ફુવારા પદ્ધતિ ઘણી જગ્યાએ ચાલે છે. એના કારણે પાણી ઓછું વપરાય. તો કે સમૃદ્ધ ગામડાઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવા સાધનો આવ્યા, ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતા, તેવી જ રીતે સિંચાઈ વ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવ તથા કૃત્રિમ જળાશયો બનાવવામાં આવ્યા. અત્યારે તો નહેરો છે, નહેરો જતી હોય છે, કૂવા, તળાવ,
કૃત્રિમ જળાશયો એ પણ સિંચાઈ માટે બનાવવામાં આવેલા છે, બરાબર છે. તો હવે આગળ જોઈશું. હવે છે પ્રાચીન ભારત ગ્રામીણ જીવન. આપણે ખેતી જોઈ, ખેતીના ઓજારો જોયા અને સિંચાઈ પદ્ધતિ જોઈ. હવે પ્રાચીન ભારત એનું ગ્રામીણ જીવન જોઈશું. તો કે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તર ભાગના ગામનો વડો ગ્રામ ભોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશ પરંપરાગત. વંશ પરંપરાગત એટલે ગ્રામ ભોજક જે વ્યક્તિ બન્યું હોય પછી એનો છોકરો બને, પછી એનો છોકરો બને, એવી રીતે વંશ પરંપરાગત હતું. ગ્રામ ભોજક મોટે ભાગે ગામના સૌથી મોટો જમીન માલિક હતો. જેની પાસે સૌથી વધારે જમીન હોય, જમીનનો માલિક હોય, ગ્રામ ભોજક બનતું. આ જમીન માલિક ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા હતા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા. મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા એટલે જેની પાસે જમીન નથી એવા મજૂર. મજૂર એટલે કે એ વખતે દાસ કહેવાતું, બરાબર છે. ચલો, ભારતના ઉત્તર ભાગના ગામડાનો વડો શું કહેવાતો? તો કે ગ્રામ ભોજક. એનું પદ કેવી રીતે રહેતું? તો કે વંશ પરંપરાગત. હવે ગ્રામ ભોજક મોટે ભાગે કેવો હતો? તો કે જમીન માલિક હોય એ. હવે એ જમીન માલિક કેવી રીતે કામ કરાવતો? તો કે ભાડુતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાના કરવેરા ઉઘરાવવાનું કાર્ય તેમને સોંપતા. અને દક્ષિણ ભારતમાં કેટલા પ્રકારના લોકો રહેતા હતા? 3. તો કયા કયા? મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા એટલે કે મજૂર દાસ. હવે આગળ જોઈશું. હવે છે નગર જીવન. તો કે મોટા ભાગના શહેરો 2500 વર્ષ પહેલાં મહાજન પદોની રાજધાની હતા. આ શહેરો કિલ્લેબંધીથી સુરક્ષિત હતા. ઘણા શહેરોથી વલયકૂપ પ્રાપ્ત થયા છે. વલયકૂપ એટલે કૂવા, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા. ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી તથા માંસ માછલીનો ઉપયોગ કરતા. પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા. શરીરના નીચેના ભાગનું વસ્ત્ર એટલે કે નીવી અને ઉપરના ભાગનું વસ્ત્ર એટલે કે વાસ કહેવાતું. ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું અધિવાસ લપેટતા, બરાબર છે. મોટા ભાગના શહેરો કેટલા વર્ષ પહેલાં મહાજનપદોની રાજધાની હતા? તો કે 2500. ઘણા શહેરોમાંથી શું પ્રાપ્ત થયું છે? વલયકૂપ. વલયકૂપ શાના તરીકે ઓળખાતા? તો કે કૂવા. હવે એનો ઉપયોગ શાના તરીકે કરવામાં આવતો? તો કે શૌચાલય, નીક અને કચરાપેટી તરીકે. ગ્રામીણ અને નગર જીવનના લોકો કેવો ખોરાક ઉપયોગમાં લેતા હતા? તો ચોખા, દૂધ, દહીં, ઘી, ફળફળાદી અને માંસ માછલી. હવે પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે કેટલા વસ્ત્રો પહેરતા? તો 2. શરીરને નીચેના ભાગના વસ્ત્રને શું કહેવામાં આવતું? તો નીવી. અને ઉપરના ભાગને વાસ. હવે ક્યારેક ઉપરના વસ્ત્ર ઉપર દુપટ્ટા જેવું એને શું કહેવામાં આવતું? અધિવાસ. હવે આ થયું નગર જીવન, ગ્રામીણ જીવન અને નગર જીવન. હવે પ્રાચીન ભારતમાં કલા. તો ઇતિહાસવિદો કલાને 2 ભાગમાં વહેંચે છે: લલિત કલા અને નિદર્શન કલા. લલિત કળામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બંને બાબતો વિશે જોઈશું, બરાબર છે. ઇતિહાસવિદો કલાને કેટલા ભાગમાં વહેંચે છે? લલિત કલા અને નિદર્શન કલા. હવે લલિત કલા એટલે શું? ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત અને માટીકલા. જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટક. હવે આપણે આગળ જોઈશું. ભારતમાં સાહિત્યનો વારસો. તો ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. ભારતીય સાહિત્ય કેટલા ભાગમાં વહેંચાયેલું છે? ધાર્મિક, ધર્મેતર અને વિદેશી મુસાફરોના વર્ણનો. સૌથી પહેલાં આપણે ધાર્મિક સાહિત્ય જોઈશું. તો ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. આ 4 વેદનું ચિત્ર આપેલું છે.
સૌથી મોટો છે ઋગ્વેદ, પછી યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર છે. વેદો કેટલા છે? 4. કયા કયા? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. હવે વેદોને સમજવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને અરણ્યકોની રચના કરવામાં આવતી. હવે એ અરણ્યકો અને બ્રાહ્મણ ગ્રંથોમાં તો કે શતપથ બ્રાહ્મણ, ગોપદ બ્રાહ્મણ અને બૃહદારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય. આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મની ત્રિવેણી સંગમ છે. બે મોટા મહાકાવ્યો કયા કયા? રામાયણ અને મહાભારત. તો વેદવ્યાસ રચિત મહાભારત, એટલે મહાભારત કોને રચ્યું હતું? વેદવ્યાસે. પ્રારંભમાં તેને જય સંહિતા તરીકે ઓળખવામાં આવતું. મહાભારતને શાના તરીકે ઓળખવામાં આવતું? જય સંહિતા. જે વિકસતું જતાં 1 લાખ શ્લોકોનું મહાભારત થયું. બરાબર છે. એ મહાભારતની અંદર કેટલા શ્લોકો છે? 1 લાખ. તે જ રીતે વાલ્મીકી રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે. બરાબર છે. હવે રામાયણ કોને લખ્યું? તો કે વાલ્મીકી. હવે 108 જેટલા ઉપનિષદો છે. એમાં ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. એની અંદર કયા કયા આવશે? કંઠ, કેન, પ્રશ્ન, મંડુક, માંડુક્ય, ઈશાવાસ્યમ અને છાંદોગ્ય. આ ઉપનિષદો ભારતના તત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે, જેમાં વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, વાયુ પુરાણ અને મત્સ્ય પુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે ખ્યાત થયા છે. બરાબર છે. હવે આગળ જોઈશું. હવે છે આ બૌદ્ધ ગ્રંથો. બૌદ્ધ ગ્રંથો એટલે કે ત્રિપિટકો. એમાં સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક, એનું આ ચિત્ર છે. તો કે બૌદ્ધ અને જૈન ધર્મના મહાન ગ્રંથોમાંથી આપણને સમાજ જીવન અને ધર્મની માહિતી મળે છે. બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને ત્રિપિટક કહેવામાં આવે છે. એમાં કયા કયા? તો કે સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય અને મધ્યમ નિકાય અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિંદ પાનહો. નાગસેને કયું લખ્યું? મિલિંદ પાનહો. એ શાના તરીકે ઓળખવામાં આવતું? પ્રશ્નો. અને આર્યમંજીસી શ્રીમુકલ્પ અગત્યના બૌદ્ધ ગ્રંથો છે. તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથની કંજાર અને તંજર એમ 2 સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દીર્ઘ નિકાય, મધ્યમ નિકાય પણ બૌદ્ધ ગ્રંથો છે. એ ફરી રિપીટ થયું છે. આ ઉપરાંત બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી મુખ્ય છે. જૈન ગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં આગમો, આચારસંગ અને વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. બરાબર છે. હવે પ્રાચીન સમાજ જીવનની માહિતી આપણને શામાંથી મળે છે? તો કે બૌદ્ધ અને જૈન ધર્મના ગ્રંથોમાંથી. હવે બૌદ્ધ ધર્મના મૂળ ગ્રંથોને કયા નામે ઓળખવામાં આવે છે? તો કે ત્રિપિટક. એમાં કયા કયા? સૂત પિટક, વિનય પિટક અને અભિધમ પિટક. એના સિવાય કયા અગત્યના ગ્રંથો છે? તો કે દીર્ઘ નિકાય, અંગુત્તર નિકાય, જાતક કથાઓ, મજ્જિમ નિકાય એ અગત્યના ગ્રંથો છે. હવે નાગસેને કયો ગ્રંથ લખ્યો? તો કે મિલિંદ પાનહો એટલે કે પ્રશ્નો. અને એના સિવાય આર્યમંજીસી શ્રી મૂળ કલ્પ એ પણ બૌદ્ધ ધર્મના ગ્રંથો છે. કઈ ભાષામાં બૌદ્ધ ગ્રંથની 2 સંહિતા પ્રસિદ્ધ છે? તો કે તિબ્બત ભાષામાં. કઈ? કંજાર અને તંજર. બરાબર છે. એના ઉપરાંત કયા કયા ગ્રંથો મુખ્ય છે? કે બૃહદ કથા, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેમ શબ્દાનુશાસન, દ્વયાશ્રય અને કીર્તિ કૌમુદી. હવે જૈન ગ્રંથોને શાના ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે? તો કે આગમ ગ્રંથો. આવા આગમ ગ્રંથોની સંખ્યા કેટલી છે? તો કે 12. જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય કેટલા પર્વમાં વહેંચાયેલું છે? 14. અને કેટલા અંગમાં? 12. હવે મુખ્ય ગ્રંથોમાં શું શું આવશે? તો કે આગમો, આચારસંગ, વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર અગત્યના છે. હવે આગળ જોઈશું. હવે છે ધર્મેતર સાહિત્ય. તો કે જેમની વિષય વસ્તુ
ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્યો કહેવામાં આવે છે. ધર્મની બહાર, ધર્મની અંદર આવતું નથી. તેમાં મોટે ભાગે કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. તમારી ગુજરાતીની અંદર કવિતાઓ આવે એ બધી ભગવાનની કોઈ હોતી નથી, એટલે કે ધર્મની બહાર હોય. એટલે કાવ્યો, એવા નાટકો છે, પ્રશસ્તિઓ છે, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદા ગ્રંથો છે, જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદા ગ્રંથ છે. પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે, જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવી જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવા અગત્યના મહાકાવ્યો અને નાટકોમાં કયા કયા? તો કે અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ મહાકાવ્ય એ જર્મન કવિ ગેટ જ્યારે એમને વાંચ્યું ત્યારે એમના માથા ઉપર મૂકી અને નાચ્યા હતા. રઘુવંશમ, મેઘદૂતમ, કિરતાર્જુનિયમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિકમ વગેરેનો સમાવેશ થાય છે. દક્ષિણ ભારતનું એક વિશિષ્ટ સાહિત્ય છે, એને શું કહેવામાં આવે છે? સંગમ સાહિત્ય કહેવામાં આવે છે. તેની રચના ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. પ્રથમ 3 સદીઓમાં તેની રચના થઈ હતી, એટલે કે પ્રથમ 3 સદી એટલે કે 1 થી 300 સુધી. બરાબર છે? ચલો, હવે ધર્મેશ્વર સાહિત્ય કોને કહેવાય? કોને ઓળખવામાં આવે? કે જેમની વિષય વસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મેતર સાહિત્ય તરીકે ઓળખાય છે. એમાં શાનો શાનો સમાવેશ થાય છે? તો કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. હવે સ્મૃતિઓ એ ભારતનું શું છે? કાયદા ગ્રંથો. હવે કાયદા ગ્રંથોમાં કોનો સમાવેશ થાય છે? તો કે મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અને નારદ સ્મૃતિ, અને બીજું તો કે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. હવે કયા કયા સાહિત્યકારોનો પ્રાચીન સમયમાં સમાવેશ થાય છે? તો કે મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક અને ભારવી. હવે એમના મહાકાવ્યો કયા? મહાકાવ્યો અને નાટકો કયા? તો કે અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરતાર્જુનિયમ, સ્વપ્નવાસદત્તમ અને મૃચ્છકટિકમ. હવે દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય છે, એને શાના તરીકે કહેવામાં આવે છે? તો કે સંગમ સાહિત્ય. તેની રચના ક્યારે થઈ હતી? ઈસવીસનની પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. હવે આપણે આગળ જોઈશું. મદુરાઈમાં 3 સંગમ સભામાં 1600 જેટલા લોકકવિઓની વીર કાવ્યોની રચના થઈ કરી. આ સાહિત્યમાં શિલપ્પદિકારમ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યના છે. સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ પાણિનીનું અષ્ટાધ્યાયી છે, જે ઈસવીસન પૂર્વે 5મી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઇતિહાસ, મૌર્ય સામ્રાજ્યના વહીવટીતંત્રો તથા બૌદ્ધ ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે. ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક હરિસેન હતા, તો ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે હર્ષચરિત્રમાં હર્ષની પ્રશસ્તિ કરી છે. બરાબર છે? ચલો, હવે મદુરામાં 3 સંગમ સભામાં કેટલા લોકકવિઓ વીર કવિઓની રચના કરી? તો કે 1600 જેટલા. આ સાહિત્યમાં કયા સાહિત્ય ખૂબ અગત્યના છે? તો કે શિલપ્પદિકારમ અને મણિમેખલાઈ. હવે વ્યાકરણ ગ્રંથ પાણિનીનું કયું છે? અષ્ટાધ્યાયી. અને કઈ સદીમાં રચાયું? 5મી સદી. 5મી સદી એટલે કે ઈસવીસન 401 થી 500. બરાબર છે? હવે અશોકના શિલાલેખો પણ પ્રાચીન સમયમાં. હવે એમાં કોના નિયમો, કયા ધર્મના નિયમોની માહિતી આપવામાં આવે છે? તો કે બૌદ્ધ ધર્મની. બરાબર છે? હવે ગુપ્ત કાળમાં શાનો વિકાસ થયો હતો? તો કે પ્રશસ્તિ, કાવ્યો અને ગ્રંથોનો. સમુદ્રગુપ્તની પ્રયાગ પ્રશસ્તિના લેખક કોણ હતા? તો હરિસેન. પછી ઉદયગીરીની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક કોણ હતા? વીરસેન સાબા. અને બાણે કઈ પ્રશસ્તિ લખી? હર્ષચરિતમ. કોના વિશે? હર્ષની. બરાબર છે? હવે આપણે આગળ જોઈશું. હવે છે વિદેશી મુસાફરોના વર્ણનો. વિદેશી મુસાફરો આપણા ભારતમાં આવે, એમને જે જોયું, જાણ્યું અને એનું લેખન કરે, એટલે પ્રવાસની નોંધો લખે. એના ઉપરથી આપણને પણ ખબર પડે કે પ્રાચીન સમયની અંદર
વિદેશી મુસાફરો આવ્યા હતા, તો આપણા ભારત વિશે એમને શું સારું જોયું, શું ખરાબ જોયું અને શું એમને ગમ્યું. અને બીજું કે આપણા ભારતની વિશે આપણે પણ ઘણી વખત નથી, આપણા એરિયામાં પણ આપણે પણ ઘણી વખત બીજા દ્વારા જાણી શકીએ છીએ. તો એવી રીતે વિદેશી મુસાફરો ભારતમાં આવ્યા અને ભારતમાં આવી અને એમને જે લખાણ કર્યું, જેને વર્ણનો કર્યા, એ ઉપરથી છે કે ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે, જેમણે પોતાના ભારત પ્રવાસના વર્ણનો લખ્યા છે. તેમની પ્રવાસ નોંધોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલો ગ્રીક એલ્ચી મેગેસ્તનીસ ખૂબ જ અગત્યનો. ગ્રીક એલ્ચી મેગેસ્તનીસ, આપણે આ મેગેસ્તનીસનું ચિત્ર છે. અને મેગેસ્તનીસે કયો ગ્રંથ લખ્યો છે? ઇન્ડિકા. તો એમાં આપણને શાની માહિતી મળે? મૌર્ય યુગની, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય. મૌર્ય યુગ વિશે આપણને માહિતી મળે છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમી. હવે જે ગ્રીક એલ્ચી મેગેસ્તનીસ અને ગ્રીકનો નાવિક કયો? ટોલેમી. એને ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતના બંદરો વિશેની માહિતી મળી છે. બંદરો એટલે કે જે વહાણો એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાનની હેરફેર કરે, એ બંદરો વિશે માહિતી લખી છે. હવે ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુએન સાંગે તાત્કાલીન ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રણ કરેલું છે. જુઓ, હવે આની અંદર કયા કયા ચાર વિદેશી મુસાફરોની આપણને માહિતી આપી છે? તો કે ગ્રીક એલ્ચી મેગેસ્તનીસ કોના સમયમાં આવ્યો તો? ચંદ્રગુપ્ત મૌર્ય. અને એમને કયો ગ્રંથ લખ્યો? તો કે ઇન્ડિકા. અને શાના વિશે માહિતી મળે છે? તો કે મૌર્ય યુગની. બરાબર છે. બીજું, હવે બીજો મુસાફર તો કે ગ્રીક નાવિક ટોલેમી. એને શાના વિશે માહિતી મળે છે? ભૂગોળ. અને એમાં શાના વિશે? પાછી બંદરો વિશે. હવે પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ચીનમાંથી કયો મુસાફર આવ્યો તો? ફાહિયાન. અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં ચીની મુસાફર કોણ આવ્યો તો? યુએન સાંગ. એટલે આ બધાએ ભારતીય સમાજ જીવન, શાસકો અને સંસ્કૃતિ એનું અદ્ભુત વર્ણન કર્યું છે. એના દ્વારાથી પણ આપણને આપણા ભારતીય સંસ્કૃતિની માહિતી મેળવી શકીએ છીએ. હવે આ ભારત વર્ષની ભવ્યતા, આ પાઠનો વિડીયો જોવો, સાંભળવો અને પાઠને સમજવાનો પ્રયત્ન